Very good morning to all. In the previous lecture of fertilizer technology, we are discussing the uh, fertilizer manufacturing of ammonium nitrate. So, એમોનિયમ નાઇટ્રેટ પ્રોડ્યુસ કરવા માટેની એક રીત આપણે જોઈ હતી, જે નીચે છે, બરાબર, જે પ્રમાણે અહીંયા છે. સો it will be the here. So in this process, okay, in this process we discuss the compressed ammonia and जो नाइट्रिक एसिड है उसको ऐड करके हमने एमोनियम नाइट्रेट प्रोड्यूस किया था. ओके, नाउ द प्रीलिम्स प्रोसेस के अंदर क्या है, व्हाट इज एग्जैक्टली एमोनियम नाइट्रेट प्रोड्यूस्ड इन द प्रीलिम्स प्रोसेस. સો જે ટોપ પર આપેલી પ્રોસેસ છે દેટ ઇઝ પ્રિલિમ્સ પ્રોસેસ, પ્રિલિંગ પ્રોસેસ. તો સૌથી પહેલાં શું થશે, લિક્વિડ એમોનિયા અને જ્યાં સ્ટોર કરેલું હોય છે લિક્વિડ એમોનિયા અને 60% નાઇટ્રિક એસિડ HNO3 બંનેને લિક્વિડ ફેઝ રિએક્ટરની અંદર મોકલવામાં આવે છે. બરાબર, લિક્વિડ ફેઝ રિએક્ટરની અંદર મોકલવામાં આવે છે. ત્યારબાદ હવે તેમાંથી રિએક્શન થઈ અને ક્યાં મોકલવામાં આવે છે, વેક્યુમ ઇવાપરેટરમાં. વેક્યુમ ઇવાપરેટર શું કરશે, અહીંયા જેટલું પણ લિક્વિડ છે તેને સેપરેટ કરી દેશે અને દેટ મીન્સ સોલિડ કન્ટેન્ટ, અને બાકીનું જે છે એને જે વેક્યુમ છે તેને બહાર મોકલી આપશે. અહીંયા લિક્વિડ ફેઝ રિએક્ટરની અંદરથી આપણને શું મળે છે, H2O જે છે એ એઝ અ વેસ્ટ પ્રોડક્ટ તરીકે H2O વેસ્ટ મળે છે આપણને. બરાબર, નેક્સ્ટ હવે જેમાંથી 95% ઓફ સોલિડ છે, બરાબર, તેને ક્યાં લઈ જવામાં આવે છે, જે તેને પ્રિલિમ્સ ટાવરની અંદર મોકલવામાં આવે છે, જ્યાં ઉપરથી સ્પ્રે થશે અને સાથે સાથે તેમાંથી જે કન્ડિશનર એર જે છે, બરાબર, એઝ અ કુલન્ટ તરીકે તેમાંથી પસાર કરવામાં આવે છે પ્રિલિમ્સ ટાવરમાંથી. બરાબર, જેમાંથી નીચેથી કન્ડિશનર એર પસાર કરવામાં આવે છે અને ઉપરથી જે મોઇશ્ચર એર હશે, બરાબર, જેમાંથી મોઇશ્ચર એર એ આપણને મળશે. જે પ્રિલિમ્સ ટાવરમાંથી જે લિક્વિડ મળે છે, બરાબર, તેને પ્રિલિમ્સ ટાવરમાંથી જે લિક્વિડ સોલિડ મળે છે તેને ક્યાં લઈ જવામાં આવે છે, સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. જ્યાં સ્ક્રીનમાંથી પસાર થયા બાદ જે ફાઇન પ્રોડક્ટ છે એ સેપરેટ થઈ જશે અને બાકીનાને ક્યાં મોકલવામાં આવે છે, સ્ટીમ હીટેડ કન્વેયર ડ્રાયરમાં. જે પાર્ટિકલ્સની અંદર મોઇશ્ચર રહી ગઈ છે, બરાબર, કે જેમાં જે મોઇશ્ચર પાર્ટિકલ્સ છે તો તેના માટે સ્ટીમ હીટેડ કન્વેયર ડ્રાયરમાં મોકલવામાં આવે છે. અને ત્યારબાદ તેમાંથી શું થતું હોય છે કે જે કોટિંગ ડ્રમ છે, બરાબર, ફાઇન પાર્ટિકલ જે છે, બરાબર, જેને શું કરતું હોય છે, ફેરવતું હોય છે અને તેમાંથી પ્રિલિમ્સ તરીકે ફાઇનલી શું મળે છે, એમોનિયમ નાઇટ્રેટ. અમોનિયમ નાઇટ્રેટ અહીંયા મળે છે. ધીસ ઇઝ ધ અમોનિયમ નાઇટ્રેટ. હિયર વી એડિશન ટુ એક્સ્ટ્રા ક્લે. ઓકે,
and these are the prelims process to production of ammonium nitrate. But at the end of the operation we found that another byproduct is also achieving. Okay, so let's here જે વેક્યુમ ઇવાપરેટરમાંથી જે રેસિડ્યુ મળે છે તેને ક્યાં લઈ જવામાં આવે છે? પલ્વેરાઇઝર લાઇનમાં, અને ઇટ ઇઝ પગ મિલ કે જ્યાં તેને મિક્સ કરવામાં આવે છે અને સ્ક્રૂ મિક્સર તેથી શું કરવામાં આવે છે? એને મિક્સ કરવામાં આવે, પછી ત્યારબાદ એને ગ્રેન્યુલર ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે, અને ત્યાં ગ્રેન્યુલ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા બાદ શું થતું હોય છે? ગ્રેન્યુઅલમાંથી ક્યાં મોકલવામાં? It is send it in the ડ્રાયર, બરાબર. ત્યારબાદ એને ડ્રાયરમાં મોકલવામાં આવે છે, અને ડ્રાયરની અંદર જે કંઈ ફ્લુ ગેસીસ છે તેમાં એડ કરવામાં આવે છે, બિકોઝ ઓફ ધ રીઝન ઇઝ ટુ રિમૂવ ધ મોઇશ્ચર કન્ટેન્ટ ફ્રોમ ધી ગ્રેન્યુલર ફોર્મ. Now this dryer material goes on the crushing operation, where crushing rolls are crushed. This material are crushed into 4 mm, more than 4 mm thickness size particle, અને સ્ક્રીનિંગમાંથી પસાર કરવામાં આવે છે, અને જે બે કરતાં વધારે mm સાઇઝના જેટલા પણ નાના પાર્ટિકલ્સ છે તેમને ક્યાં મોકલવામાં આવે છે? ઇટ વિલ બી અગેન સેન્ડ ઇટ ટુ ધ પલ્વેરાઇઝર લાઇમ, કારણ કે 4 mm કરતાં વધારે પાર્ટિકલ્સ હોવા જોઈએ નાઇટ્રો લાઇમ જે છે તેના માટે. તો જે 2 થી 4 mm જેટલા હોય, બરાબર, તો તેને મતલબમાં 2 કરતાં નાના ન હોવા જોઈએ અને 4 કરતાં મોટા ન હોવા જોઈએ, અને જે 2 કરતાં નાના છે તેને ફરીથી મોકલવાના, અને 4 mm કરતાં વધારે છે તેને ફરીથી ક્રશિંગ માટે મોકલવાના. તો આપણે જોઈ શકીએ તેમ ક્લાસિફિકેશન સર્કિટ છે જે શું કરશે? 2 થી 4 mmની સાઇઝના જેટલા પાર્ટિકલ્સ છે તેને કોટિંગ ડ્રમમાં મોકલવામાં આવશે, અને લાઇમસ્ટોન ડસ્ટ જે છે એડ કરવામાં આવશે, અને ફાઇનલી we will get the nitro lime as a byproduct. So this is the complete process of manufacturing the ammonium nitrate. બરાબર, ચાલો. So this will be the various process can be discussed. First, preling process. જે પ્રિલિંગ પ્રોસેસ જોઈએ આપણે સૌથી પહેલાં ટોપમાં એ શું છે? એમોનિયા વેપર ઇઝ રિએક્ટેડ વિથ એક્વિયસ નાઇટ્રિક એસિડ, બરાબર. એમોનિયા ગેસ છે કોની સાથે રિએક્ટ કરશે? નાઇટ્રિક એસિડ HNO3 60% HNO3 સાથે રિએક્ટ કરશે ઇન અ સ્ટેનલેસ સ્ટીલ રિએક્શન વેસલ વિથ એજિટેશન, જેની અંદર એજિટેશન એટલે કે મિક્સિંગ પર્પઝ પણ હોવો જોઈએ, અને બીજું કે એ મટીરિયલ છે એ શું થતું હોય, એની અંદર સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય તેવું રિએક્ટર હોવું જોઈએ. ધ હીટ ઓફ રિએક્શન કોઝિસ, હવે રિએક્શન સ્ટાર્ટ થઈ જશે તો વોટર ટુ બોઇલ ઓફ એન્ડ ધ ફાઇનલ સોલ્ટ ઇઝ 75% એન્ડ 140 ડિગ્રી સેલ્સિયસ વેન કમ્પેર્ડ ટુ અ વેક્યુમ ઇવાપોરેટર. એટલે કે તેમાંથી જ્યારે રિએક્ટરમાંથી બહાર આવે છે ત્યારે સોલ્યુશન ટકા કેટલું હોય? 75% સોલ્યુશન રેડી થઈ જાય છે, અને તેનું ટેમ્પરેચર અપ ટુ કેટલું હોય છે? 140 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. અને તે મટીરિયલને યુઝિંગ પમ્પિંગ કરી અને ક્યાં મોકલવામાં આવે છે? વેક્યુમ ઇવાપોરેટરમાં ટુ કોન્સન્ટ્રેટ ફર્ધર ટુ 95% ઓફ સોલિડ.
જે ઇવાપોરેશન ચેમ્બરમાં મોકલવામાં આવશે, એટલે તેમાંથી મોઇસ્ચર કન્ટેન્ટ રિમૂવ થશે અને જે કોન્સન્ટ્રેશન જે છે સોલિડની કેટલી મળશે 95%. The hot liquor is sprayed from the top of preling tower અને પ્રિલિંગ ટાવરમાંથી એટલે કે હોટ લિકર લિક્વિડ જે છે એ સ્પ્રે કરવાનું છે પ્રિલિંગ ટાવરમાંથી 60 to 75 મીટર હાઇટ પરથી, બરાબર, 60થી 75 મીટર જેટલી હાઇટ પરથી કાઉન્ટર કરંટ ડાયરેક્શનની અંદર એર ફ્લો પાસ કરવામાં આવે છે. લિકર અહીંયા શું યુઝ કરીએ છીએ? એર, જે આપણે પ્રોસેસની અંદર જોયું ને, બરાબર, જોઈએ ધીસ પ્રિલિંગ ટાવરની અંદર, બરાબર, જેમાં કાઉન્ટર કન્ડિશનર એર કાઉન્ટર ડાયરેક્શનની અંદર કાઉન્ટર કરંટ ડાયરેક્શનની અંદર પાસ કરવામાં જે લિક્વિડ છે, બરાબર, આપણે જે એમોનિયમ નાઇટ્રેટવાળું એ ઉપરથી નીચે પડે, જ્યારે એર ફ્લો ક્યાં જાય છે? નીચેથી ઉપર. Then the solidified spherical pellets છે અથવા તો પ્રિલ્સ છે are out 1.5 mm in diameter and must be screened and dried before coating with clay. બરાબર, એટલે કે જે પ્રિલિંગ્સ ટાવરમાંથી જે પણ પેલેટ્સ મળે છે અથવા તો પ્રિલ્સ મળે છે તેની સાઇઝ 1.5 mm હશે ડાયામીટરમાં, અને તેને સ્ક્રીન કરવા પહેલાં એટલે કે એને સેપરેટ કર્યા પહેલાં અને ડ્રાય કર્યા પહેલાં તેના પર કોટિંગ કરવામાં આવે છે ક્લે, બરાબર, ક્લેનું કોટિંગ કરવામાં આવે છે, જે આપણે ફિગરમાં જોયું હતું, બરાબર. કોટિંગ ટર્મની અંદર એટલે કે ત્યાં પર જે પાર્ટિકલ છે તેમાં ક્લે સાથે શું કરવામાં આવે છે? કોટિંગ કરવામાં આવે છે. Fines and oversized material are dissolved and sent to the neutralization reactor for recycle. એટલે કે ફાઇન્સ પ્રોડક્ટ છે, બરાબર, એકદમ તેમાં સાઇઝ આપેલી છે, બરાબર, જોયું આપણે 2 mm કરતાં નાનું ના હોવું જોઈએ પાર્ટિકલ સાઇઝ, અને 4 mm કરતાં મોટી ના હોવી જોઈએ. 4 mm કરતાં મોટી હોય તો ફરીથી ક્રશિંગ માટે મોકલવાની, અને 2 mm કરતાં નાની હોય તો ફરીથી રિસાયકલ પ્રોસેસ માટે લઈ જવાની, અને ત્યાં ફરીથી તેને પ્રિલિમ્સ એટલે કે 2 અને 4 વચ્ચે પાર્ટિકલ સાઇઝ 2 અને 4ની વચ્ચે આવે ત્યાં લઈ જવામાં આવે છે. Development work has been done on centrifugal oil. Conching process for prill production, which may result in replacement of large and costly prilling towers with more compact equipment. બરાબર, એક ડેવલપમેન્ટમાં જોઈએ તો અઘરું એ છે કે જે પ્રિલિમ્સ ટાવર છે, પ્રિલિમ્સ ટાવરની અંદર એ શું થતું હોય છે કે પ્રિલિમ્સ ટાવરની એક તો કોસ્ટ બહુ વધારે છે, કારણ કે ઇટ હેવિંગ ધ લેન્થ ઇઝ 60 to 70 મીટર જેટલી હોય છે. સો ધીસ વિલ બી ધ ઇમ્પેક્ટ ફોર ધી ઇક્વિપમેન્ટ કોસ્ટ. નાઉ ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ એટલે લિક્વિડમાંથી જે સોલિડ બને છે તેની પ્રોસેસ જે બતાવી નથી આપણે, ફિગરની અંદર નથી, તો એ પ્રોસેસની અંદર શું થતું હોય છે? સો સિમિલરલી તે પ્રોસેસની અંદર ધીસ પ્રોસેસ ઇઝ સિમિલર ટુ ધ પ્રિલિંગ પ્રોસેસ ટુ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ સ્પ્રેઇંગ. ધ લિકર ફ્રોમ વેક્યુમ ઇવાપોરેટર કન્ટેન 80 to 85% solid and it is fed into the vacuum chamber. બરાબર, સેમ પ્રોસેસમાં, અને જેની અંદર ટેમ્પરેચર કંટ્રોલ કેટલું રાખવામાં આવે છે? 40 ડિગ્રી સેલ્સિયસ. ટુ લાર્જ ગેઇન રિક્વાયર ફોર ધ ફર્ટિલાઇઝર યુઝ, કારણ કે ફર્ટિલાઇઝર બનાવવા માટે જે 40% ટેમ્પરેચર છે એ ખૂબ જ અગત્યનું છે. The crystal slurry with about 40% of crystals by weight is centrifuged. ક્રિસ્ટલ સ્લરી જે છે
એમાં 40% ક્રિસ્ટલ હોય બાય વેટ એને શું કરવામાં આવે છે, સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે. એન્ડ ધ મધર liquor is returned to the evaporator and the crystals are dried in a through conveyor of a rotary dial at about 15 degree Celsius and it will be dusting અને જેના પર ક્લેનું લેયર ચડાવવામાં આવે છે, કોટિંગ કરવામાં આવે છે. એ કેટલું લગાવવામાં આવે છે, 2 થી 4%. Where explosion hazards is bulk storage are privileged and free flowing non hydroscopic material is specified. Okay, so this is the manufacturing process of the ammonium nitrate.